Isunak. Isunak. ले બેક ટુ માય ન્યુ વ્લોગ. તો દોસ્તો આજે સાંજે હવે પકોડીનો પ્રોગ્રામ છે. જોવા બધા તૈયારી કરી હું તમને બતાવું. એક માણસ હોય બેઠું. લા પાણી પી લઈએ. બોર્ડર ડિસ્કાઉન્ટ આ કોથમીર અને પુદીનાનું હવે ચટણી બનાવશે અને આ બાજુ બટાકા ફોલાય પાણી બનાવવા ક્રશ કરશે એટલે મશીનમાં જોજો ચોટી ના રહ્યું પીઠ્યું. ચટણી બની જશે તો અમે જઈએ છીએ હવે ખજૂર લેવા બજારમાં. ઈસુન બે હા બાઇક નહીં હતા જઈએ દોસ્તો. જો બજાર નજીક જ છે જઈએ છીએ. દોસ્તો જો આ બજાર નીકળે છે રાતના લગભગ કેટલા વાગે 8:30 વાગે છે. દોસ્તો જો આ બધું લઈને આવતા રહ્યા છીએ. ઓહું લીધું છે તમને બતાવીએ ઉપર જઈને. કીધું હું લાવ્યો તો સેવો પછી ખજૂર ચટણી બનાવે જલજીરા અને દહીં. પકોડી કાંઈ રોટલી ખાવાની છે. ચણા એમને એમ રાખો આવી રીતે ના કરે. પકોડી વાળો નહીં કરતો એટલે જ બગડ હતા. આપડા ને ઘેર બને ને એટલે કરીએ પણ દુકાનમાં નહીં કરતો. બટાકા હવે મિક્સ થાય છે પકોડી અંદર. આ બધી ખજૂરની હવે ચટણી બનશે. બધા રાહ જોઈ રહ્યા પકોડી ખાવાની. આવી છે ચિંતા કરવાની. ત્યારે બનશે ત્યારે ખાઈશું. ઈસુનાક લે સારું થઈ જશે. જો ખારું થયું તો તું કઈ એક્ટિંગ જ કરી. અરે પકોડી ચાખી ચાખી માં પતાઈ નાખી. આ ઉકળ્યું ઉકળો ઓના હાલો ઈસુ ના હાલો ખવડાવે. કોણ ખવડાવે? હા હા તો ઉભા રહો. બસ હવે એને ઠંડુ પડા દો. અરે ફ્રીજમાં મિલતા નાઈસ નાઈસ. બીજું કઈ આવડે ઇંગ્લિશમાં? હવે પકોડીની બધી તૈયારીઓ થઈ ગઈ છે. પકોડી મસાલો બધો આવી ગયો છે. પકોડી બનાવશે. બધી પકોડીઓ ભરી છે. આખી થેલી પકોડી. હા
પકોડી મિત્રો ખાઈ લો તમારા માટે. બધો વાટક્યો લઈને બેસી તો શું હાલ બધા ને પેલી સાઈડ જો બોલે લે ગાડી હાલે બધાને તો ડીશ શણગારે છે મિત્રો. એ શું સરસ તમે જુઓ બધું અલગ અલગ કેટલી વસ્તુ નાખું છું અંદર. અને આ બાજુ પકોડીઓ ખાવાનું ચાલુ છે. આ બધી એક બીજી ડીશ આવી ગઈ છે. હા પાણી પાણી બધા અલગ અલગ નાખીએ. આપણી બધી જાતના આપણા પાણી બનાવ્યા હોય. ખજૂરનું હવે અલગ અલગ બધા પાણી આવી ગયો છે. આરી ખજૂરનું, આરીએ લસણનું લસણ ડુંગળી, આરીએ પુદીનાનું પુદીનાનું, આરીએ આંબલીનું આંબલીનું. તો પહેલા આપણે આંબલીનું નાખશું. બધાની બે બે પકોડીઓ કરી પછી પુદીનાનું પુદીનો, પછી લસણનું પછી ખજૂરનું ખજૂર. એક બાકી રહી જાય. એક બધી મિક્સ. એક મિક્સ રાખો વચ્ચે વાળી. બરાબર હા હવે સેવો નાખી દો. હા ને થઈ જાય. હમ. और टोमेटो હવે ટોમેટો નાખો. દોસ્તો ડીશ રેડી હવે થઈ ગઈ છે. 10 વાગ્યા દોસ્તો. ઉભા રહો. તો દોસ્તો 10 વાગ્યા છે. હજી પકોડી બધું ખાવાનું ચાલુ છે. અને અહીંયા જો ડીશ રેડી થઈ ગઈ છે. એકદમ પકોડી એક ડીશ આપી દેવાની એક એક. આ બધા ખોટ ટેસ્ટ કરો કેવી લાગે છે. કર બધા કઈ કઈ કોને ખબર પડી અડધો પડી ના કઈ કોને આવી અગર તમારે કઈ પણ મિક્સ આવ્યું. મિક્સ કકરના ભાગમાં આવ્યું. સ્વચ્છમાં તો એવી હજી આવી માં તો ગાઈસ પકોડી સફાટ ચટ કરી નાખી આ બધોય મસાલો ઉભા રહો. દહીં ખોઈ દો.